નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ એનો છઠ્ઠો તાસ છે આપણો. તેમાં સ્વાધ્યાય 9.3 નો પ્રશ્ન નંબર 5 રાઇડર જોઈએ. ત્રિકોણ ABC ની બાજુઓ BC, CA અને AB ના મધ્ય બિંદુઓ અનુક્રમે D, E અને F છે. જુઓ, ત્રિકોણ ABC એની બાજુઓ AB, BC, CA અને AB. તો BC નું મધ્ય બિંદુ D લેવાનું, CA નું મધ્ય બિંદુ E લેવાનું અને AB તો AB નું મધ્ય બિંદુ F લેવાનું. હવે આપણે જોડી દઈએ તો એક ત્રિકોણ બની જાય છે. આમ જોવા જાવ તો અંદર ચાર ત્રિકોણ બને છે. તેમાં BDEF છે. BDEF એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરવાનું. અને આ અંદર જે ત્રિકોણ બને છે DEF એનું ક્ષેત્રફળ આખા ત્રિકોણના ક્ષેત્રફળ કરતા ચોથા ભાગનું છે એમ સાબિત કરવાનું. અને BDEF નું ક્ષેત્રફળ ABC ત્રિકોણ છે એના ક્ષેત્રફળ કરતા અડધું થાય એમ સાબિત કરવાનું. તો જો પક્ષ અને સાધ્ય સ્પષ્ટ છે એટલે આપણે સીધી સાબિતી જોઈએ. સાબિતી. તો સાબિતીમાં સૌથી પહેલા જો AB અને AC એના મધ્ય બિંદુ કયા છે? F અને E. ઓકે, ત્રિકોણ ABC માં AB નું મધ્ય બિંદુ F અને AB નું મધ્ય બિંદુ E છે. AC નું મધ્ય બિંદુ E છે. તો મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે એટલે કે FE એ ત્રીજી બાજુને સમાંતર થાય. ત્રીજી બાજુ કઈ? BC. તો BC ને સમાંતર થાય. તેમજ તે બંનેના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુના માપ કરતા અડધો થાય. તો FE નું માપ BC કરતા અડધું થાય. હવે ધ્યાન આપજો, FE જો BC ને સમાંતર હોય તો FE BD ને સમાંતર થાય. માટે FE સમાંતર BD, કારણ કે B' D' C છે. એવી જ રીતે FE એનું માપ BC કરતા અડધું છે તો BC નું અડધું માપ એટલે BD કહેવાય, કારણ કે D મધ્ય બિંદુ છે. તો 1/2 BC છે એની જગ્યાએ આપણે BD લખી શકીએ. બરાબર? કારણ કે D એ BC નું મધ્ય બિંદુ છે. તો FE અને BD આ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુઓની એક જોડ છે જે સમાન પણ છે અને સમાંતર પણ છે. માટે આ ચતુષ્કોણ કેવો ચતુષ્કોણ થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ. માટે ચતુષ્કોણ BDEF સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો આ તમને સાબિત કરવાનું કીધું હતું. તો સાધ્ય નંબર 1 સાબિત થઈ ગયું. BDEF સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરો. હવે આપણે આ સાબિત કરવું છે. તો ધ્યાન આપજો, જેમ આપણે BDEF સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કર્યો તો આપણે એવી જ રીતે AFDE સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી શકાય. એવી જ રીતે આપણે FDCE સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરી શકાય. તો લખીએ આવી જ રીતે ચતુષ્કોણ AF
DE અને ચતુષ્કોણ FD CE समांतर बाजू चतुष्कोण साबित કરી શકાય मतलब આ એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ જ છે હવે ધ્યાન આપો આ સમાંતર બાજુ ચતુષ્કોણ BDEF સમાંતર બાજુ ચતુષ્કોણ તો આ FD નો શું કહેવાય વિકર્ણો કહેવાય BDEF समांतर बाजू चतुष्कोण છે બરાબર સાબિત કર્યું માટે BD એનો શું થાય સોરી BF એનો વિકર્ણો થાય માટે DF તેનો વિકર્ણો થાય અને પ્રમેય 8.1 પ્રમાણે વિકર્ણોથી બનતા બે ત્રિકોણો કેવા થાય એકરૂપ સરખા થાય બરાબર અને એકરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય સરખા તો અહીંયા આપણે એમ લખી શકીએ કે એરિયા ઓફ BDE અને એરિયા ઓફ DEF બંને કેવા થાય સમાન એરિયા ઓફ BDF is equal to area of DEF બંને ત્રિકોણ એકરૂપ એટલે બેવના ક્ષેત્રફળ સરખા અને આપણે પરિણામ નંબર 1 આપીએ જેમ BDEF સમાંતર બાજુ ચતુષ્કોણ સ્થિર એવી રીતે આ ચતુષ્કોણ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ AFDE समांतर बाजू चतुष्कोण थाय समांतर बाजू चतुष्कोण थाय હવે समांतर बाजू चतुष्कोण में तो FE એનો શું કહેવાય માટે FE તેનો વિકર્ણ થાય અને જો આ વિકર્ણ થતો હોય તો વિકર્ણોથી બનતા બંને ત્રિકોણો એકરૂપ હોય અને બંને ત્રિકોણ એકરૂપ હોય એટલે બેવના ક્ષેત્રફળ કેવા આવે સરખા માટે એરિયા ઓફ AFE બરાબર એરિયા ઓફ DEF આ બંને સમાન થશે અને આપણે પરિણામ નંબર 2 આપીએ આવી જ રીતે FDCE એ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ ચતુષ્કોણ FDCE સમાંતર બાજુ ચતુષ્કોણ થાય માટે વિકર્ણ DE થશે DE તેનો વિકર્ણ થાય અને DE તેનો વિકર્ણ થાય તો બનતા બે ત્રિકોણો કયા થાય તો EDC ત્રિકોણ થાય અને DEF ત્રિકોણ થાય બંને ત્રિકોણ એકરૂપ હોય એટલે બેવના ક્ષેત્રફળ સરખા એટલે DCE ત્રિકોણનું ક્ષેત્રફળ અને DEF ત્રિકોણનું ક્ષેત્રફળ આ બંનેના ક્ષેત્રફળ સમાન થાય અને આપણે પરિણામ નંબર 3 આપીએ હવે પરિણામ નંબર 1 પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 ને સરખાવતા તો ત્રણેય પરિણામ બરાબર DEF છે પહેલા પરિણામમાં પણ DEF બીજા પરિણામમાં પણ સામે DEF ત્રીજા પરિણામમાં પણ સામે DEF માટે આ બધા જ ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય સરખા એરિયા ઓફ BDF is equal to area of AFE is equal to area of DCE
is equal to area of DEF. આ જે ચાર ત્રિકોણ બન્યા, આ ચારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય? સરખા થાય. હવે ધ્યાન આપજો, હું આ ચારેયનો સરવાળો કરું તો કોની બરાબર થાય? ABC બરાબર થાય ને? એરિયા ઓફ AFE એનું ક્ષેત્રફળ એરિયા ઓફ FBD એનું ક્ષેત્રફળ એરિયા ઓફ DCE એનું ક્ષેત્રફળ અને એરિયા ઓફ DEF એનું ક્ષેત્રફળ, આ ચારેયનો સરવાળો કરો તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થાય. 1 2 3 4 આ ચારેયનો સરવાળો કરો તો આખા ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ થાય. હવે તમે જુઓ AFE બરાબર શું છે? AFE એની બરાબર તો DEF છે. આની જગ્યાએ DEF લખી, એરિયા ઓફ DEF. FBD તો આ BDF લખો કે FBD લખો, આ આવવાનું છે. FBD લખો કે BDF લખો, બરાબર? તો એનું ક્ષેત્રફળ પણ DEF જેટલું છે. એની જગ્યાએ પણ લખીએ DEF. DCE તો DCE બરાબર પણ DEF છે, તો DEF. અને DEF બરાબર તો DEF એમ જ રહેવા દઈએ, અને બરાબરની સામે ABC એમ પણ રહેવા દઈએ. અહીંયા જે આપણે કિંમતો મૂકી એ પરિણામ નંબર 1 2 અને 3 પરથી મૂકી. હવે જુઓ DEF plus DEF plus DEF plus DEF તો કેટલા DEF થયા? 4 એરિયા ઓફ DEF અને બરાબરની સામે એરિયા ઓફ ABC. તો એરિયા ઓફ DEF is equal to 4 સામે જાય તો 1/4 એરિયા ઓફ ABC એમને. તો તમે જુઓ સાધ્યમાં બીજું વિધાન DEF is equal to 1/4 એરિયા ઓફ ABC સાબિત થઈ ગયો. તો સાધ્ય નંબર 2 સાબિત થયો, સાધ્ય B. હવે આપણે સાધ્ય 3 સાબિત કરીએ. તો આ ચતુષ્કોણ લઈએ, કયો ચતુષ્કોણ? BDEF. બરાબર, એરિયા ઓફ BDEF એની અંદર બે ત્રિકોણ છે. કયા બે ત્રિકોણ છે? તો એક ત્રિકોણ DDF છે અને બીજો ત્રિકોણ DEF છે. તો બેનો સરવાળો કરો એટલે થઈ જશે BDEF એનું ક્ષેત્રફળ. તો BDF નું ક્ષેત્રફળ અને DEF નું ક્ષેત્રફળ, આ બેનો સરવાળો કરો તો આખા ચતુષ્કોણનું ક્ષેત્રફળ થાય. પણ આપણને ખબર છે BDF એટલે શું? BDF એટલે શું? BDF નું ક્ષેત્રફળ કોના જેટલું છે? DEF જેટલું છે. ઓકે, તો અહીંયા આપણે લખીએ DEF અને DEF અહીંયા છે એટલે એને એમને લેવા દઈએ. અહીંયા જે કિંમત મૂકી BDF ની જગ્યાએ DEF પરિણામ નંબર 1 ઉપર મૂકી. અંશમાં લખીએ પરિણામ નંબર 1 પર. તો DEF કેટલી વાર છે? બે વાર થયા. તો 2 એરિયા ઓફ DEF. તો બે આગળ એમને પણ એરિયા ઓફ DEF એની કિંમત આપણે પરિણામ નંબર 4 જો સાધ્ય નંબર 4 DEF બરાબર 1/4 એરિયા ઓફ ABC છે. તો 1/4 એરિયા ઓફ ABC સાધ્ય નંબર 2 પર. સાધ્ય 2 પર આ DEF છે એની કિંમત મૂકી 1/4 ABC. તો અહીંયા છેદ ઉડી જાય, 2 દુ 4 થાય. તો આગળ 1/2 આવે અને પાછળ એરિયા ઓફ ABC આવે. તો BDEF is equal to 1/2 એરિયા ઓફ ABC. તો અહીંયા તમે જોઈ શકો છો એરિયા ઓફ BDEF is equal to 1/2 એરિયા ઓફ ABC સાબિત કરવાનું છે. મતલબમાં સાધ્ય નંબર 3 સાબિત થયું. સાધ્ય 3.
તો આવી રીતે ત્રણે ત્રણ પરિણામો સાબિત થઈ જાય છે. ભૂલી ગયા ABCD ચતુષ્કોણના વિકર્ણ AC અને BD પરસ્પર O બિંદુમાં OB બરાબર OD થાય તેવી રીતે છેદે છે. જો AC અને CD બંને સમાન હોય તો DOC ત્રિકોણ અને AOB ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન છે એમ સાબિત કરો. BCB અને ACB ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન છે એમ સાબિત કરો. DA અને CB સમાંતર થાય અથવા ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તેમ સાબિત કરો. તો જુઓ એક ચતુષ્કોણ લઈએ. હવે સમાંતર બાજુ છે કે કેમ એ આપણને ખબર નથી, પણ આપણે સાબિત સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનો છે એટલે આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણની દોરવાની. તો આ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર. પણ અત્યારે આપણે ખાલી ચતુષ્કોણ છે માનવા. એના વિકર્ણ AC અને BD પરસ્પર છેદે છે. આ BD વિકર્ણો અને AC વિકર્ણો પરસ્પર ધારો કે અહીંયા M બિંદુમાં છેદે છે. હવે OB બરાબર O બિંદુમાં છેદે છે એટલે અહીંયા આપણે O લખીએ. OB બરાબર OD થાય એવી રીતે OB અને OD આ બંને માપ સમાન થાય એવી રીતે છેદે છે. જો AC અને CD બંને સમાન હોય, આ AC AB અને CD સમાન હોય એટલે AB અને CD ના માપ જો સમાન હોય તો આપણે આ ત્રણ બાબતો સાબિત કરવાની છે. તો પક્ષ અને સાધ્ય આ ત્રણ વસ્તુ સાધ્યમાં આવશે, બાકીનું બધું પક્ષમાં આવશે. તો પક્ષ અને સાધ્ય સ્પષ્ટ હોવાથી આપણે લખતા નથી, સાબિતીમાં ધ્યાન આપો. તો સાબિતીમાં જુઓ, સૌથી પહેલા આપણે અહીંયા એક વેધ લઈએ. AC ઉપર એક વેધ લઈએ. ધારો કે આ DM વેધ છે અને B બિંદુ ઉપરથી AC ઉપર વેધ લઈએ. તો આ BN છે એ પણ વેધ છે. તો વેધ દોરીએ તો અહીંયા ત્રિકોણ બની જશે DMO અને અહીંયા ત્રિકોણ બનશે BNO. તો આ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવા છે. તો સૌથી પહેલા ધારો કે DM લંબ AC અને BN લંબ AC છે. હવે આપણે ત્રિકોણ લઈએ DMO ત્રિકોણ અને BNO ત્રિકોણ. હવે બે ત્રિકોણની અંદર જુઓ તો DMO ખૂણો છે એ કાટખૂણો થશે અને BNO ખૂણો છે એ ખૂણો પણ કાટખૂણો થશે. કારણ કે આપણે D માંથી અને B માંથી AC ઉપર વેધ દોરેલા છે જે આપણે ધારણામાં લખેલું છે. એટલા માટે આ બંને ખૂણા સમાન થાય, કાટખૂણા છે. ત્યાર પછી ખૂણો DOM લો. ખૂણો BOM લો તો એ પણ બંને સમાન થશે. આ બંને ખૂણા સમાન થાય DOM અને BON, કારણ કે આ સામસામેના ચોકડી પર એવા સામસામેના ખૂણાને અભિકોણ કહેવાય. એટલા માટે બે ખૂણા સમાન થાય. ઉપરાંત આ OD અને OB બંનેના માપ સમાન છે એવું પક્ષમાં કીધું છે. OB અને OD અને OD બંને સમાન છે. આમાં OD આવશે અને આમાં OB આવશે. તો કૌંસમાં પક્ષ. તો અનુરૂપ ખૂણો છે, આ અનુરૂપ ખૂણા છે અને આ અનુરૂપ બાજુઓ છે. તો ખૂબ જ શરત ઉપરથી આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો થાય. ત્રિકોણ DMO એકરૂપ ત્રિકોણ BNO કૌંસમાં ખૂબા. માટે બાકીના અંગો પણ એના સમાન થશે. તો બાકીના અંગમાં હું આમાં DM લો તો DM ને સમાન આમાં આવશે BN. તો DM બરાબર BN એટલે આપણે પરિણામ નંબર 1 આપ્યું. અને આપણને ખબર છે બે ત્રિકોણો
સમાન હોય તો તેના ક્ષેત્રફળ સરખા થાય એટલે એરિયા ઓફ DMO ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ BNO થશે એને આપણે પરિણામ નંબર 2 આપીએ આ અનુરૂપ બાજુઓના બરાબર એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય એની ઉપરથી આપણે લખેલું છે હવે આપણે આ ત્રિકોણ લઈએ DMC બરાબર અને B અહીંયા DMC ત્રિકોણ લીધો તો એવી રીતે અહીંયા ત્રિકોણ આ લેવાનો છે BNA ત્રિકોણ લેવાનો છે તો આ બંને ત્રિકોણને પણ આપણે એકરૂપ સાબિત કરીએ તો જુઓ ત્રિકોણ DMC અને ત્રિકોણ BNA ત્રિકોણ આ બે ત્રિકોણની વાત કરીએ આ બંને ત્રિકોણમાં તમે જુઓ DMC લો તો કાટકોણ આવશે BNA લો તો એ પણ બંને ખૂણા કાટકોણ આવશે એટલે DMC અને BNA આ બંને ખૂણા સમાન છે કારણ કે તે બંને ખૂણા કાટખૂણા છે ત્યાર પછી DC નું માપ અને AB નું માપ સરખું છે બરાબર આ કાટખૂણો છે એટલે આ કર્ણ થશે આ કાટખૂણો છે એટલે આ કર્ણ થશે આપણે આ ત્રિકોણની વાત કરીએ છીએ એટલે આ કાટખૂણો એટલે આ કર્ણ તો DC અને AB ના માપ સમાન થાય છે DC અને AB બંનેના માપ સમાન છે એવું આપણને પક્ષમાં આપેલું છે બરાબર કે CD અને AB સમાન હોય તો આ ત્રણ વસ્તુ સાબિત કરવાની છે એટલે આ બંને સમાન છે ત્યાર પછી DM અને BN આ બંનેના માપ સરખા છે DM અને BN આ બંનેના માપ સરખા છે આપણે સાબિત કર્યું પરિણામ નંબર 1 ઉપર તો પરિણામ નંબર 1 પર તો આ બંને અનુરૂપ કાટખૂણા છે આ બંને અનુરૂપ કર્ણ છે આ બંને અનુરૂપ બાજુઓ છે તો કાકવા શરત અનુસાર આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થશે એટલે ત્રિકોણ DMC એકરૂપ ત્રિકોણ BNA કૌંસમાં કાકવા શરત આ બે ત્રિકોણો પણ એકરૂપ થયા માટે એમના ક્ષેત્રફળ બી સમાન થશે તો એરિયા ઓફ DMC is equal to area of BNA અને આપણે પરિણામ નંબર 2 આપીએ સોરી 3 આપીએ હવે આપણે પરિણામ નંબર 3 માંથી પરિણામ નંબર 2 બાદ કરીએ પરિણામ નંબર 3 માંથી પરિણામ નંબર 2 બાદ કરતા તો પરિણામ નંબર 3 છે એરિયા ઓફ DMC એમાંથી પરિણામ નંબર 2 બાદ કરવાનું છે એટલે કે DMO બાદ કરવાનું છે એરિયા ઓફ DMO ઇઝ ઇક્વલ ટુ પરિણામ નંબર 3 માં BNA છે અને પરિણામ નંબર 2 માં BNO છે એ બંનેની પણ બાદબાકી તો આકૃતિમાં જો DMC માંથી DMO નું ક્ષેત્રફળ બાદ કરો તો શું થાય DMC એમાંથી DMO બાદ કરો આ ત્રિકોણમાંથી તો જો DMC છે એમાંથી DMO બાદ કરો તો આટલો ભાગ વધે એટલે આટલો ભાગ વધે એટલે DOC વધે આ બેની બાદબાકી થશે એરિયા ઓફ DOC અને BNA આ ત્રિકોણ છે એમાંથી આ ભાગ બાદ કરવાનો છે આ ભાગ બાદ કરો તો આટલો ભાગ વધે AOB વધે એટલે એરિયા ઓફ AOB તો આ તમને સાબિત કરવાનું હતું સ્વાધ્યાય નંબર 1 માં વિજ્ઞાન છે જે સાબિત કરવાનું છે DOC અને AOB બંનેના ક્ષેત્રફળ સમાન છે એમ સાબિત થઈ હવે આ બીજું સાબિત કરવું છે એના માટે તો અહીંયા આપણે સ્વાધ્યાય નંબર 1 સાબિત થઈ ગયું છે તે લઈએ DOC is equal to area of AOB બરાબર સ્વાધ્યાય 1 પર
હવે આ DOC છે એની અંદર આપણે BOC ઉમેરી બરાબર DCB સાબિત કરવાનું છે આ BOC છે બંને બાજુ ઉમેરી તો બંને બાજુ એરિયા ઓફ BOC ઉમેરતા જુઓ એરિયા ઓફ BOC વત્તા એરિયા ઓફ BOC is equal to area of AOB plus area of BOC બંને બાજુ BOC ઉમેર્યા સરખામાં સરખું ઉમેરીએ તો પદ સરખા જ રહે આપણને ખબર હવે આકૃતિમાં જો આ બેનો સરવાળો છે DOC એટલે આ ત્રિકોણ BOC એટલે આ ત્રિકોણ તો આ બેનો સરવાળો કરો તો DCB થાય એરિયા ઓફ DCB સામે આ બેનો સરવાળો શું થાય તે જુઓ AOB અને BOC AOB અને BOC તો આ બેનો સરવાળો ત્રિકોણ ABC થાય તો એરિયા ઓફ ABC અથવા ACB આપણે ACB લખેલું છે તો ACB તો તમારો આ સાધ્ય નંબર 2 સાબિત થયો સાધ્ય નંબર 2 હવે આપણે સાધ્ય નંબર 3 સાબિત કરવું છે એના માટે તેમાં તમે જુઓ આ DBC ત્રિકોણ અને ABC ત્રિકોણ તેના ક્ષેત્રફળ અહીંયા આપણે જો આ ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે એરિયા ઓફ DCB is equal to area of ACB સાધ્ય નંબર 2 પરથી તો આ બે ત્રિકોણ છે શું તો ત્રિકોણ DCB અને ત્રિકોણ ACB એ બંને DCB આ ત્રિકોણ અને ACB એટલે આ ત્રિકોણ બંને BC પાયા ઉપર આવેલા છે બંને સમાન પાયા BC પર આવેલ છે તેમજ સમક્ષેત્ર છે સમક્ષેત્ર છે એટલે કે ક્ષેત્રફળ સમાન છે અહીંયા જોયું આપણે ક્ષેત્રફળ સરખા છે હવે સમાન પાયા ઉપર ને એક જ જોડ સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય તો ક્ષેત્રફળ સમાન થાય અને જો ક્ષેત્રફળ સમાન હોય અને સમાન પાયા ઉપર આવેલા હોય તો તે બંને સમાંતર રેખાઓની જોડ વચ્ચે જ આવેલા હોય મતલબ આ બંને રેખાઓની સમાંતર આવેલા છે એટલે કે DA અને BC ની સમાંતર છે માટે DA સમાંતર BC થાય બરાબર તો સામસામેની બાજુઓની એક જોડ સમાન અને સમાંતર હોય તો આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ પણ કહી શકાય અથવા ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આવી રીતે આપણે ત્રણેય વિધાન આમ જોવા જઈએ તો ચાર વિધાન થાય તો ચારે ચાર વિધાન સાબિત થઈ